અત્યારના સમયમાં મોટાભાગના યુવાનો તથા બાળકો સવારનો હેવી બ્રેકફાસ્ટ એટલે કે વ્યવસ્થિત નાસ્તો નથી કરતા હોતા, પરંતુ સવારનો વ્યવસ્થિત નાસ્તો છે આરોગ્ય એટલે કે હેલ્થ માટે ખૂબ જ જરૂરી છે. રાત્રે ઊંઘ દરમિયાન આપણે ભલે ફિઝિકલ એક્ટિવિટી ના કરતા હોઈએ, પરંતુ આપણું હૃદય, શ્વાસની ક્રિયા તથા મેટાબોલિઝમ તો ચાલુ જ હોય અને એના માટે એનર્જી વપરાતી હોય. એટલે સવારે આપણું એનર્જી લેવલ છે ડાઉન થયેલું હોય અને એને પૂરું કરવા માટે સવારનો વ્યવસ્થિત બ્રેકફાસ્ટ ખૂબ જ જરૂરી છે. હવે જ્યારે આપણે સવારનો બ્રેકફાસ્ટ ના લઈએ ત્યારે આપણું ફિઝિકલ તથા મેન્ટલ પરફોર્મન્સ છે એ પણ ડાઉન થતું હોય. અને જ્યારે સવારનો વ્યવસ્થિત નાસ્તો ઘરે લેવામાં ન આવે ત્યારે દિવસ દરમિયાન બહારના અનહેલ્ધી નાસ્તાની ક્રેવિંગ્સ વધુ થતી હોય તથા સાંજનું જમવાનું હેવી લેવાતું હોય. એના કારણે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ, સ્થૂળતા જેવા અનેક રોગો થવાની શક્યતાઓ વધુ રહેતી હોય. આ ઉપરાંત ઘણા બધા સ્ટડીના મત મુજબ જ્યારે સવારનો નાસ્તો ન લેવામાં આવે એવા લોકોમાં સ્ટ્રેસ, ઇરિટેબિલિટી જેવા ઇમોશનલ ડિસ્ટર્બન્સીસ વધુ જોવા મળતા હોય અને ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક શક્તિ પણ જે લોકો સવારે નાસ્તો ના લે એ લોકોમાં રોગ પ્રતિકારક શક્તિ પણ ઓછી જોવા મળતી હોય. અને જે લોકો સવારે વ્યવસ્થિત બ્રેકફાસ્ટના બદલે સાંજે હેવી જમવાનું લેતા હોય એ લોકોમાં ઇનડાઇજેશન એટલે કે અપચો, ગેસ, કબજિયાત જેવી પાચન તંત્રને લગતી સમસ્યાઓ પણ વધુ જોવા મળતી હોય. આ ઉપરાંત છેલ્લું અને સૌથી અગત્યનું, હાર્વર્ડ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના એક સર્વેક્ષણ મુજબ જે લોકો સવારનો નાસ્તો સ્કીપ કરતા હોય એ લોકોમાં હાર્ટ એટેક તથા કોરોનરી નળી બ્લોક થવાની શક્યતાઓ જે લોકો વ્યવસ્થિત સવારનો નાસ્તો કરતા હોય એના કમ્પેરમાં 27% શક્યતાઓ હાર્ટ એટેક તથા કોરોનરી નળી બ્લોક થવાની શક્યતાઓ વધુ જોવા મળતી હોય. તો મિત્રો, આપણે સવારનો નાસ્તો ચોક્કસ કરવો જોઈએ. પરંતુ ઘણા બધા યુવાનો તથા બાળકો એવી ફરિયાદ કરતા હોય કે સવારે એમને ભૂખ જ નથી લાગતી. પરંતુ જો રેગ્યુલર સવારે વહેલા ઉઠવાની આદત પાડવામાં આવે, સવારે જાગીને અડધાથી પોણો કલાક સુધી કસરત કરીએ અને ધીમે ધીમે આપણે નાસ્તાની ટેવ પાડીએ તો ભૂખ લાગવા માંડતી હોય. અને જો સવારે જાગીને તરત ચા દૂધ પીવાની આદત હોય તો એ બંધ કરવું જોઈએ, કેમ કે દૂધ પીવાથી પણ ભૂખ મરી જતી હોય. એટલે આપણે સવારે ચા દૂધ લેતા હોય તો દૂધ લેવાનું બંધ કરવું જોઈએ. મિત્રો, આ રીતે આપણે ધીમે ધીમે ટેવ પાડી સવારના નાસ્તાની આદત આપણે ચોક્કસ કેળવવી જોઈએ.